બ્રહ્માજીએ ચારે તરફ નજર દોડાવી, કંઈ જ પણ દેખાતું નથી સિવાય પાણી. જ્યારે એમણે ચારેય દિશા તરફ મુખ ફેરવવા માંડ્યા ત્યારે એમના ચાર મુખ થયા. બોલો ચતુર્મુખ બ્રહ્માજી મહારાજ કી જય. બ્રહ્માજીના ચાર મુખ થયા છે. બ્રહ્માજી વિચાર કરે છે કે હું પેદા કઈ રીતે થયો, મારી ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ જાણવા જિજ્ઞાસાવશ થઈ કમળની નાળની અંદર બ્રહ્માજી ઉતરવા માંડ્યા છે. હજારો વર્ષો સુધી કમળની નાળમાં ઉતરતા રહ્યા, છતાંય બ્રહ્માજીને કમળની નાળનો અંત આવ્યો દેખાતો નથી. આથી બ્રહ્માજી થાકીને પાછા આવી ગયા છે. કમળમાં પાછા આવી સમાધિ લગાવી. સમાધિમાં શેષ સૈયા ઉપર સૂતેલા ભગવાન ચંદ્રબુદ્ધ દેખાયા છે. વિષ્ણુના દર્શન થયા ત્યારે તેઓ સૃષ્ટિની રચના માટે શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માજી કહે છે, હે વેદ ગર્ભ, હજારો વર્ષોના તપ બાદ હવે હું તમને જાણી શક્યો. તમે માયાથી અનેક રૂપો બનાવો છો. હું તમારા નાભી કમળમાંથી જન્મ્યો છું. તમે મંગળમય દુષ્ટ છો, દુષ્ટ સંહારક અને ભક્ત હિતૈષી છો. હું તમારા શરણમાં છું. તમે નિરાકાર, નિર્વિકાર, અનાદિ, અનંત છો. તમને વારંવાર નમસ્કાર. તમે મને બુદ્ધિ, શક્તિ અને માર્ગદર્શન આપો જેથી હું સૃષ્ટિની રચના કરી શકું. બ્રહ્માજીનો મોહ દૂર કરવા માટે વિષ્ણુ કહેવા લાગ્યા છે, હે બ્રહ્મા, ચિંતા ન કરો, હું તમારાથી પ્રસન્ન છું. તમે સૃષ્ટિ રચવા ઈચ્છો છો, મેં આ કાર્ય પહેલા કરી દીધું છે. તમે તપ કરો એટલે તમને બધા લોકો દેખાશે. મને સર્વવ્યાપક સમજનારો મોક્ષ પ્રાપ્ત કરે છે. એને માયા બાંધતી નથી. મારું કલ્યાણ, તમારું કલ્યાણ થાવ, તમે સૃષ્ટિ રચવામાં સફળ બનો. ત્યારબાદ આટલું કહી વિષ્ણુ અંતર ધ્યાન થયા છે. વિદુરજી બોલ્યા, હે મૈત્રેયજી, બ્રહ્માએ કેટલું તપ કર્યું, કયા પ્રકારની સૃષ્ટિ રચી? મૈત્રેયજી કહે છે, બ્રહ્માએ 2000 વર્ષો સુધી તપ કર્યું. ત્યારબાદ સમસ્ત જળ અને વાયુને પી ગયા. કમળ શૂન્યમાં સ્થિર થયો. એમાં પ્રવેશ કરી એમણે એના ભૂ, ભૂ, સ્વ એમ 3 ભાગ કર્યા છે. તે ત્રણેય લોક કામ્ય કર્મોના ફળ સ્વરૂપ હોવાથી દરેક કલ્પની સાથે તેમની ઉત્પત્તિ અને નાશ કરે છે. એ કમળ એટલું મોટું અને ઘણો દૂર સુધી ફેલાયેલું હતું કે એમાં 14 ભુવન સમાઈ શકતા હતા. નિષ્કામ કર્મ કરવા વાળા મહતપ જન અને સત્ય લોક બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. સત્ય બ્રહ્મા તથા યમલોક હંમેશા રહે છે, એનો નાશ થતો નથી. વિદુરજીએ પૂછ્યું, હે મહામુનિ, હરિકાળ શક્તિના વિષયમાં વિસ્તારથી કહો. ત્યારે મૈત્રેયજી બોલ્યા છે, કાળ 3 ગુણોના પરિણામથી રહિત છે. પહેલા સંસાર બ્રહ્મ સ્વરૂપમાં હતો, પછી એને પરમાત્માએ અવ્યક્ત કાળ દ્વારા અલગ કર્યો છે. આ વિશ્વ પહેલા પણ આવું જ હતું અને આગળ પણ આવું જ રહેશે. 6 પ્રાકૃત,
તથા ત્રણ વૈકૃત સૃષ્ટિઓ છે. મહત્તત્વ, અહંકાર, ભૂતસર્ગ વગેરે પ્રાકૃત તથા વૃદ્ધા વૈકૃત સૃષ્ટિઓ છે. સ્થાવર વૈકૃત સૃષ્ટિ પણ 6 પ્રકારની છે. વનસ્પતિ કે જેમાં ફૂલ ફળ આવે, ઔષધિ જે પરિપક્વ થઈ વિખેરાઈ જાય છે, પક્ષાર, કઠોળ, છાલવાળા વાસ વગેરેનો સમાવેશ થાય છે. વિરુદ્ધ જેના વેલા જમીન ઉપર ફેલાયેલા હોય, તરબૂચ વગેરે. લતા જે બીજાના સહારે ઉપર ચડે છે, અમરવેલ વગેરેનો જેમાં સમાવેશ થાય છે. દ્રુમ જેમાં ફૂલ તથા ફળ આવે છે, જાંબુ, દાડમ વગેરે. બીજી વૈકૃત સૃષ્ટિ પશુ પક્ષીઓની છે. આ 1 ખરી, 2 ખરી, 5 નખ વગેરેના ભેદથી 28 પ્રકારના હોય છે. 9મી સૃષ્ટિ મનુષ્યની છે, જેમાં સ્ત્રી પુરુષો હોય છે, તેઓમાં રજોગુણ વધુ હોય છે. માટે દુઃખ આપનાર વિષયને જ સુખ માનવું. સૃષ્ટિ 8 પ્રકારની છે. હવે હું એ મન્વંતરના વિશે જણાવું છું. આવી રીતે વિષ્ણુ પ્રત્યે કલ્પમાં પોતાની ઈચ્છાથી સ્વયં આત્માથી જ આત્માની રચના કરે છે. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, હવે સૃષ્ટિની રચના વિશે સાંભળો. પહેલા બ્રહ્માએ અજ્ઞાનમય 5 વૃત્તિઓ બનાવી. મોહ, મહામોહ, તમ, તામિશ્ર અને અંધતામિશ્ર. એનાથી શાંતિ ન મળતા એમણે અંતઃકરણને શુદ્ધ કરી સૃષ્ટિનો પ્રારંભ કર્યો. એમણે સનક, સનંદન, સનાતન અને સંત કુમાર નામના 4 પુત્રોને પેદા કર્યા છે. તેમણે સંતાન પેદા કરવાનો આદેશ આપ્યો, પરંતુ શનકાદી મુનિઓ સંસારને મિથ્યા માન્યો અને ભાગવત ભક્તિને સત્ય માની છે. એટલે એમણે બ્રહ્માની આજ્ઞાને માની લઈ છે કે મારું નામ શું છે અને હું ક્યાં રહું. બ્રહ્માજી કહે છે, તારું નામ રુદ્ર છે, તું રડીશ નહીં. તારા રહેવા માટે મેં પહેલાથી જ હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા તથા તપ વગેરે રાખ્યા છે. મન્યુ, મનુ, મહેશાન, મહાન, શિવ, ઉદ્ભદ, ઉગ્ર, રેતસ, ભૃંગ, કાળ, વામદેવ તથા ધૃતવદ વગેરે તારા 11 નામો હશે. કી વૃત્તિ અને એ પુત્રો આખા વિશ્વને ગળી જવાની ઈચ્છા ધરાવતા હતા અને વિશ્વને ગળવા માટે તત્પર થયા. ત્યારે બ્રહ્માજી રુદ્રને કહેવા લાગ્યા છે કે તમે ભયંકર સંતાનોને પેદા કર્યા છે, એ આખી સૃષ્ટિને ખાઈ જશે. હવે તમે પ્રજા ઉત્પન્ન કરવાનું બંધ કરી જગતના કલ્યાણ માટે તપ કરો. એનાથી તમારો તમોગુણ નષ્ટ થઈ તમે સત્વગુણનો ઉદય થશે. બ્રહ્માજીની આજ્ઞા માથે ચડાવી રુદ્રદેવ તપ કરવા જતા રહ્યા. પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના માટે ભગવાનની શક્તિથી મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ત, પુહલ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદે 10 પુત્રો પેદા કર્યા છે. નારદેવના ખોબાથી, દક્ષ અંગૂઠાથી, વશિષ્ઠ પ્રાણથી, ભૃગુ ત્વચાથી